જય દ્વારકાધીશ મિત્રો મિત્રો કહેવાય છે કે આપ સારા તો જગ સારા. જો તમે સારા છો તો તમને પૂરી દુનિયા સારી લાગે, પણ જો તમારામાં ખોટ હોય તો પૂરી દુનિયામાં તમને ખોટ લાગે. આનંદ કે કરમાણ દાન તાતો માણહે માણહે ફેર, 1 લાખો દેતા ના મળે ને 1 ટકા ના તેર મળે. 1 લાખ રૂપિયા ખર્ચે ને તો એ માણસ ન મળે, પણ 1 ટકા ના તેર મળતા હોય. એક નાનકડું ગામ અને એની અંદર એક નાનકડો પરિવાર રહે. પુરુષનું નામ હરિદાસભાઈ અને એમના પત્નીનું નામ ગંગાબેન, અને એમને એક દીકરી, એનું નામ સોનલ. આ હરિદાસભાઈ ગરીબ માણસ બાપડો, હાવ ગરીબ. હું ભગવાને એને મન તો ઘણું મોટું દીધું, પણ એના ઘરમાં બહુ ગરીબાઈ દીધી. 2 માણસો મજૂરી કરે અને એ બિચારા એમનું ગુજરાન ચલાવે. દીકરી હજી નાની છે. હરિદાસભાઈના ઘરે કોઈ મહેમાન આવે તો હરિદાસભાઈ રાજી થઈ જાય, પણ એમના પત્ની જ્યારે એમ કે તેલ લઈ આવો, શાક લઈ આવો, ત્યારે બાપડો ક્યાંકથી ઉછી ઉધારણા કરી અને એનું લાવી અને બીજા દિવસે મજૂરી કરી અને ચૂકવતો. ઘણા દિવસ તો એવા થતા કે એ લોકોને છે ને મજૂરી ના મળે ને તો બાપડોને ઉધારી પણ ચડી જતી. પણ મિત્રો આ વાત તે જમાનાની છે કે જ્યારે મજૂરી પણ છે ને નથી મળતી. પણ મિત્રો કહેવાય છે કે સાચા માણસની ભગવાન પણ પરીક્ષા કરે. જો તમે સાચે માર્ગે હેડો છો તો ગમે તે માણસ તમને અડચણ બની અને ઊભું રહેશે. કારણ કે એ ભગવાન કરે છે, એ તમે નથી કરતા, કોઈ માણસ નથી કરતું, પણ એ ભગવાન પોતે આવીને કરે છે એવું. કારણ કે સત્યના પારખા આ દુનિયાની માલિપા હંમેશા લેવાય છે. ગંગાબેન પણ બિચારા આખો દિવસ મજૂરી કરે અને સાંજે ઘરે આવે, અને જ્યારે બંને જણ સવારે મંદિરમાં જાય ને ત્યારે અખિલ બ્રહ્માંડના માલિકને એટલું જ કહે કે હે ભગવાન, હે અખિલ બ્રહ્માંડના માલિક, તે અમને થોડું આલ્યું હોત ને તો થોડામાંથી અમે જીવી લેત, પણ તું અમને હાવ આવા ગરીબ કેમ રાખ્યા? અમારી ઉપર થોડી તો રહેમ કર. અમારી ઘરે કોઈ માણસ આવે તો એને સારું ખવડાવી શકીએ, કમસે કમ એટલું તો દે. પણ મિત્રો એક દિવસ બન્યું એવું કે કોઈ સાધુઓ આવ્યા છે, કોઈ સંતોની જમાત આવી છે. 20 થી 25 સાધુઓ ભેગા થઈ અને ગામના ગોદરે આવી અને ઊભા છે અને અલખ નિરંજન કરતા આવે છે. ગામ હોય ત્યાં ચોરે બધા બેઠા હોય, એટલે ચોરામાં જઈને એક સાધુએ ગામના માણસને પૂછ્યું કે ભાઈ, અમારે આજ રાતવાહો કરવો છે, અમારે એક રાત અહીંયા રહેવું છે આ ગામની માલિપા, તો અમને કોઈ ઘર બતાવો તો જ્યાં આગળ અમે રહી શકીએ, જ્યાં સાધુના એમ કે રહેવા માટે કોઈ રાખે એવું માણસ અમને એકાદ બતાવે ભાઈ. ત્યારે ગામના માણસોએ અમુક શું હોય ખબર છે મિત્રો, કે ખીલ્લી ઉડાવતા હોય ને, કોઈની મજાક કરતા હોય ને, એમ એક માણસ બોલ્યો, ભાઈ અમારા ગામની અંદર એક જ માણસ એવો છે કે જે સાધુઓને જમાડી શકે અને સાધુઓને રાત પણ રાખી શકે, હરિદાસભાઈ. હા, સાધુઓને એમ થયું કે ભાઈ તો મને બતાવો હરિદાસભાઈનું ઘર ક્યાં છે. કોઈ તો છે કે જે હરિનો લાલ જે આ સાધુડાને જમાડે. પણ મિત્રો કહેવાય છે કે એ દિવસે હરિદાસભાઈના ઘરમાં મજૂરી પણ નહોતી, અને 5 દિવસથી એમના ઘરમાં કાંઈ મજૂરી નથી. જે હતું એ બાપડા ઘરમાં ખાતા હતા, અને એવામાં સાધુઓની બૂમ પડી અને સાધુએ અલખ નિરંજન કરી અને અંદર પ્રવેશ કર્યો કે હરિદાસભાઈ ઘરે છો? હરિદાસભાઈ દોડતો આવ્યો. અરે આવો સંતો, આવો. આસન પધાર્યા છે, આસન પાથર્યા છે, ઢોલિયા માથે બેહારી દીધા છે. અને સંતો પોતે આજે હરિદાસભાઈને કહે છે કે હરિદાસભાઈ, અમારે તમારી ઘરે ભોજન કરવું છે અને એક રાતવાસો કરવો છે. હરિદાસભાઈનું મન ભાંકી ગયું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે પરવરદિગાર, તને રોજ કહું છું કે કાંઈક તો દેવું તું તો હું કોકને દઈ દઉં. પણ મિત્રો એને આજ ના તો કને પાડી શકે. સાચો માણસ મરી જાય પણ એ ના ન પાડે. પણ મિત્રો હરિદાસનું મન એટલું મોકળાશવાળું હતું કે એણે કીધું અરે કાંઈ વાંધો નહીં,
આંખમાંથી તો આહુડા વહેવા લાગ્યા છે, પણ આંખમાં એને હંતાડી દીધા છે. અને હળી કાઢીને હરિદાસભાઈ અંદર ગયા, ઘરમાં ગયા અને એમના ધર્મપત્નીને કહ્યું, સાંભળ્યું કે 20 થી 25 સાધુઓ આવ્યા છે, આપણે ઘરે જમવા માટે એમણે કહ્યું છે અને એક રાત વાહો કરવાનો છે. આહો, ગંગાબાઈને એમ થયું કે એ ભગવાન, અમારી કેવી તું આ કસોટી કરી રહ્યો છે. ગંગાબાઈએ કીધું, કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરો તમે, બધું ભગવાન હાંસવી લે, એનું છે આ બધું, આપણું ક્યાં છે, આપણે તો કાલ મરી જાઉં, આપણે ક્યાં કંઈ લઈને જવાનું છે. મિત્રો, ખરેખર તમે વિચાર કરો કે આજનો માણસ શું વિચારી રહ્યો છે. આજના માણસને શું થાય છે કે મારી જોડે પૈસા હોય, મારી જોડે આ વસ્તુ હોય, મારી જોડે આમ હોય. અરે સાહેબ, ખાવા માટે અન્ન નહોતું ત્યારે આ માણસો કઈ રીતે જીવતા હતા, અને છતાંય કોઈ બીજાને જીવાડતા હતા. મિત્રો, એ માણસ ખરેખર હરિદાસભાઈને એમ થયું કે આ મારી પત્નીને હું કહું છું પણ હું ખવડાવું, પણ છતાંય ગંગાબાઈ એમ કહે છે, અરે તમે ચિંતા ના કરો નાથ, બધું સારું થઈ જાય. ગંગાબાઈ પોતે ગામની અંદર દુકાનના કરિયાણું લેવા માટે જાય છે. કરિયાણાવાળા ભાઈને પૂછે છે, ભાઈ, મારા ઘેર સાધુઓ પધાર્યા છે, મારે 20 થી 25 સાધુઓને થાય એટલું થોડું કરિયાણું આપો ને, હું મજૂરી કરીને તમારા પૈસા વળાવી દઈશ ભાઈ. કરિયાણાવાળો વેપારી કહે છે, અરે ગંગાબેન, તમે તો રોજ આવો છો અને ઉધાર લેવા માટે આવો છો, તમારું પહેલાંના પણ 100 રૂપિયા બાકી છે, અને હવે બીજા હું તમને ક્યાંથી પૈસા કરી આપું? તમે 100 રૂપિયા તો હજી આપી નથી જતા, અને 100 રૂપિયા આપવાની તમારી ત્રેવડ નથી, અને હજી પાછું ઉધાર માંગવા આવી જાઓ છો. અત્યારે હવે તમને ઉધાર નહીં મળે ગંગાબેન, મને માફ કરજો, મારી આટલી જ તાકાત છે, આનાથી વધુ હું તમને ઉધાર નહીં આપી શકું. ગંગાબાઈ હાથ જોડે કરી કરે છે, ભાઈ મારી આબરૂ જાય એમ છે. પણ પેલા ભાઈ, કરિયાણાવાળા ભાઈ એમ કહે છે કે ના બેન, હું હવે મારું પછી હાલવું જોઈએ ને બેન. અને એ બાપડો શું કરે, એ એક માણસને ઉધાર કેટલી આપી શકે? ગંગાબાઈ બિચારા પાસા વળે છે. ગંગાબેનને એમ થાય છે કે હવે કરવું હું? દુકાનની સીડીઓ ઉતરતા ઉતરતા એમની આંખમાંથી આહુડા ઉતરી ગયા. હવે શું કરવું? બીજી દુકાને જઈને શાકવાળા ભાઈને પૂછે તો, ભાઈ મને થોડું શાક થાય, 20 થી 25 જણને એટલું શાક આપીશ? શાકવાળો કહે છે કે હા લ્યો બેન, લઈ જાઓ, હું તમને શાક તો આપું, પણ તમારા આગળના પૈસા બાકી છે ને આ પૈસા મને આપી દો. ગંગાબેન કહે છે, ભાઈ મારી જોડે પૈસા નથી અત્યારે, હું મજૂરી કરીને વળાવીશ પણ અત્યારે મારી જોડે પૈસા નથી ભાઈ. શાકવાળાને પણ એમ થયું કે સાલું જિંદગીમાં ગરીબાઈ માણસને બહુ તકલીફ પડે છે, ગરીબ માણસને બહુ દુઃખ પડે છે, એનામાં કદાચ અખિલ બ્રહ્માંડના માલિકનો વાસ હશે. એણે કીધું કે લે ભાઈ બેન, લઈ જા શાક, લઈ જા તું. રાજી રાજી થઈ અને ગંગાબાઈ ઘરે આવ્યા છે. ગંગાબાઈ ઘરે આવી અને શાક સમારવા બેસી ગયા છે. શાક જોઈને સાધુઓને એમ થઈ ગયું કે હા શાક આવી ગયું છે, હો વાહ વાહ વાહ. અને એવું તાજું તમતમતું શાક ભાઈએ આપ્યું હતું. અને ગંગાબેને એને આશીર્વાદ આપ્યા હતા કે ભાઈ તારું ખૂબ ખૂબ સારું થાય છે. અને એમ કહેવાય છે કે મિત્રો, એ ગરીબની આંતરડી એના આશીષ નીકળ્યા અને શાકવાળાનું જીવન બદલાઈ ગયું. હો ભાઈ, કારણ કે ગરીબની તમે દુઆ લ્યો ને સાહેબ, જિંદગીમાં કોઈ દિવસ તમારે દુઃખનો સાયો ના આવે ભાઈ. અને પછી એમ કહેવાય છે કે મિત્રો, ગરીબની હાય પણ ખોટી, અને ગરીબના આશીર્વાદ તો ખરેખર તમને ઉપર ચડાવી દે. ગંગાબાઈને એમ થયું કે હવે શાક તો સમારી દીધું, પણ રોટલા માટે કરવું હું? એક શેઠને ત્યાં જઈ અને કીધું, શેઠ મારા ઘેર અનાજ નથી, મને 3-4 કિલો બાજરી આપી દો. શેઠે કીધું કે બેન, બાજરી તો આપી દઉં, પણ બદલામાં મને શું આપશો? તો કે મારી જોડે કાંઈ નથી.
તમે કહો તો હું મારી જાત ગીરવી મૂકી દઉં તમારી ઘરે આવી અને તમારા ઘરના કામ કરી જઈશ, તમારા વાસીડા વાળી જઈશ, તમારી ગાયું બહેનું કરીશ. પણ આજ મને 25 માણસને થાય એટલી બાજરી આપી દો ભાઈ. કાલથી હું તમારે ત્યાં દરરોજ વાસીડા વાળવા આવીશ. જ્યાં સુધી તમારું લેણું વળે નહીં ને ત્યાં સુધી તમારા ઘરના છાણ ઓખા કરીશ. પણ મને આજ કરી આપો. મિત્રો, એ શેઠ હતા ને, એ શેઠે આને બાજરી આપી દીધી અને એ દોડતી દોડતી ઘરે લઈને આવી. શેઠને કીધું, શેઠ તારું ભવ સારું થાય. અને ખરેખર શેઠનો પણ દિવસ બદલાઈ ગયો ભાઈ. હા 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 હા. આ બાઈ ઘરે આવીને રોટલા બનાવે છે અને એક બાજુ શાક, એમાં મરચું નથી, એમાં મીઠું છે, શાકમાં મીઠું અને એકલું એ થોડી ઘણી હળદર પડતી જેવું થોડું ઘણું વઘાર કરી અને જેમ તેમ એની બનાવી નાખ્યું અને બાજરીના રોટલા બનાવી નાખ્યા. સંતોને કીધું કે હાલો સંતો, હવે જમી લ્યો. મિત્રો, સંતોને એમ થયું કે આ તો અમીર માણસ લાગે છે. અને એ મિત્રો સંતો બધા 25 ઊભા થઈ ગયા. અને એમ કહેવાય છે કે 25 માણસો પોતાના ડીશો કાઢી નાખી, પણ એ ભગવાને એની આબરૂ રાખી. હો મિત્રો, નકા 25 ડીશો એના ઘરમાં નથી, પણ 25 માણસના હાથમાં ડીશો બાળીને એટલે તો બાઈને એમ થયું, ગંગાબાઈને એમ થયું કે ઓહો હો ભગવાન, તું તો બધી વાતે મારા ભેગો ને ભેગો છે. હો હા હા હા. રાજી થઈ, હરકેલી થઈ અને એણે બધાને થાળીમાં શાક આપી દીધું. બધાએ લાઈનસર ગોઠવાઈ ગયા છે અને બધાને ફરતા ફરતા રોટલા મૂકી દીધા ભાઈઓ. અને એમ કહેવાય છે કે મિત્રો, સંતોએ ખાવા ખાધું ને એને અમીના ઓડકાર આવ્યા અને કીધું કે ભાઈ હરિદાસ, તમારા ઘરેથી આ કેવું ખાવાનું બનાવ્યું છે? અરે આ તો 5 પકવાન કરતાં પણ રૂડું લાગે છે. ખરેખર આવું અનાજ અમે આજ સુધી આવું ખાવાનું ક્યાંય નથી ખાધું. અને મિત્રો, એમાં જે ખાવામાં હતું ને, એ આ ગરીબાઈનો જે ઈમાનદારી હતી ને સાહેબ, એને ખવડાવવાનું, એનામાં જે મન મોટું મોકળું મૂકી અને જે ખવડાવ્યું હતું ને, એ અમીરાત એ ખાવાની અંદર હતી. હો અને એમ કહેવાય છે કે ભગવાન દ્વારિકાધીશે એવો એમાં મીઠાશ મૂકી દીધી કે સાધુઓ ખાઈ અને ખુશ થઈ ગયા. એક કોળીઓ ભરતા જાય અને એક આશીર્વાદ દેતા જાય, એક કોળીઓ ભરતા જાય અને એક આશીર્વાદ દેતા જાય કે ધન્યવાદ છે, ભલું થશે તારું, ભલું થશે તારું. આજ અમે 2 દાડે ખાવા ખાધું છે, ભલું થશે તારું. અને જેવા સંતોના મોઢામાંથી આશીર્વાદ નીકળ્યા સાહેબ, એ જ દિવસથી એમનો દાડો વળવા માંડ્યો. સંતોના આશીર્વાદ મળી ગયા. અને મિત્રો, એમ કહેવાય છે કે બીજા દિવસે પોતે વાણિયાના ઘેર ગયા અને વાણિયાના ઘેર જઈને કીધું કે ભાઈ હવે તમારું કામ કરી દઉં. અને વાણિયાના ઘરે એની વાસીડા 1 મહિનો કર્યા. અને વાણિયાનો જે દિવસ હતો ને ફરેલો હતો. એના ઘરની અંદર એક આમ સત્સંગની લહેર લાગી ગઈ. કારણ કે એને આશીર્વાદ એવા મળી ગયા હતા. એટલે એ ગરીબની અને ઢાઢક થઈ હોય એમ થયું. અને એમ કહેવાય છે કે વાણિયાના વિચારો પલટી ગયા કે મારા કને આટલું બધું છે, આ ગરીબ બાઈકનથી હું લેવું. 1 મહિનાનો પગાર એણે એને ચૂકવી દીધો. અને એમ કહેવાય છે કે મિત્રો, પછી તો દર મહિને અને એ વાણિયાને ત્યાં કામ બાંધી નાખ્યું અને વાણિયાને પગાર ચૂકવે. આ એકની મજૂરી આવે એ ખાવામાં વપરાય અને બીજીને જે મજૂરી આવે, જે થોડું ઘણું ભાઈ કામ કરીને લાવે. અને ના હોય એ દાડે વાણિયો એ ભાઈને પણ બોલાવી લે. હરિદાસ પણ વાણિયાના ઘેરે કામ કરવા જતા રહે. એટલે આમને છે ને પછી તો ગણો ને કે ભગવાનની દયા થઈ ગઈ અને એમનું ગાડું એવું હાલવા માંડ્યું કે ખરેખર મિત્રો, એ જીવનની અંદર પછી દુઃખનો વારો ન આવ્યો. કારણ કે એણે એક એવો રોટલો. એટલે તો મિત્રો, કોઈ સંતો મહંતોએ કીધું છે કે રામે દીધો છે રૂડો રોટલો, હે કોઈને ખવરાવીને ખાવો, કોઈને દઈને રાજી થાવો રે, રામે દીધો છે રૂડો રોટલો. એટલે મિત્રો, જીવનમાં એક વસ્તુ યાદ રાખજો કે ગરીબની દુઆ મળી જશે તો તમારે બધી વાતે સારું થઈ જશે. અને હા, અને સંતની જો દુઆ મળી જશે તો મિત્રો જીવનમાં કોઈ દિવસ દુઃખ નહીં રહે.
કારણ કે એક મળે સંત તો દુઃખનો લાવે અંત. જો શાકભાજીવાળાએ શાકભાજી આપી એનું દિલથી, તો એને પણ ઘરની અંદર હબળા દી અને સારા દિવસો આવી ગયા. આ જે શેઠ હતા, શેઠે પણ આ ગંગાબેનને બાજરી આપી, એમને પણ આશીર્વાદ ફળી ગયા, એમને પણ ગરીબની દુઆ લાગી ગઈ, એના ઘરમાં પણ સારું થયું અને સારા વિચારો આવવા માંડ્યા. કારણ કે નાહકના વિચારો આવે એ કબૂધી હુજે ક્યારે? કે જ્યારે તમારા ઘરની અંદર કોઈ ધન કોઈ દિવસ સારા માર્ગે ન વપરાયું હોય, એટલે તમને કબૂધી, ઈર્ષા, આવું બધું જાગૃત થાય. પણ જ્યારે તમારા ઘરની અંદર કોઈ સારા વ્યક્તિના પગલાં થાય, એની દુઆ મળી જાય, તો મિત્રો તમારા ઘરની અંદર પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ થઈ જાય. તો આ સાથે અહીંયા વાર્તાને સંપૂર્ણ કરીએ છીએ મિત્રો. જો આપને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. બોલો જય 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 દ્વારિકાધીશ.